નામથી, આકૃતિથી, દ્રવ્યથી ને ભાવથી દરેક નિક્ષેપાથી આ વિશ્વના તમામ જીવોનું સદૈવ સદાકાળ માટે કલ્યાણ કરનારું તત્વ આર્હંત્ય, અને એ આર્હંત્ય જેમનામાં અવગાહિત થયેલું છે તે અરિહંત ભગવાન, એ અરિહંત પરમાત્માની કલ્યાણકની સ્તવના દ્વારા આજની આ ભક્તિનો જીનેશ્વર વંદનાની ભક્તિનો આપણે શરૂઆત કરીશું. ભગવાનના જીવનની તમામ ઘટનાઓ કલ્યાણકારી છે, માટે કલ્યાણક કહેવાય છે. આપની ઘટનાઓ માત્ર ઘટના જ કહેવાય છે અને એ વિસર્જિત થઈ જાય છે ક્ષણવારની અંદર, પરંતુ પરમાત્માની જીવનની કલ્યાણકની ઘટનાઓ આ વિશ્વના તમામ જીવોને એક ઉચ્ચતમ આદર્શને સંદેશ આપે છે. તો ચાલો વારંવાર બે હાથ જોડીને વંદના કરીએ. અહીંયા આગળ શત્રુંજયના તીર્થાધિપતિ આદિશ્વર ભગવાન બિરાજમાન છે, અહીં પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે, અને પરમાત્માનું આ વિશ્વનું પ્રકૃષ્ટ આલંબન એવું પરમાત્માનું સમવસરણ છે. આ સમવસરણના ચરણમાં બેસીને આજે પરમાત્માની ભક્તિ કરવાનું સૌભાગ્ય આપણને સાંપડ્યું છે. નિમિત્ત છે માતુશ્રી સુભદ્રાબેનનો સ્વર્ગવાસ, પણ એમનું જીવન જ પરમાત્મામય હતું. એટલે ચાલો એમના જીવનના આદર્શોને વારંવાર નમન કરી અને શરૂઆત કરીએ છીએ. આપ સૌની પાસે જીનેશ્વર વંદનાનું જે કાંઈ લિટરેચર, કોપી, સ્તવન હોય એને નજર સમક્ષ રાખીને હવે આપણે શરૂઆત કરીશું. શ્રી જીનેશ્વર વંદના. પંચ કલ્યાણકનો ઉત્સવ આપણા હૃદયના દ્વારે સાકાર કરવા માટેનો આ અવસર છે, અને આપણા હૃદયના દ્વારે પરમાત્માના પાંચ કલ્યાણકને સાકાર કરતા કરતા આ જન્મથી અજન્મા બનવા સુધીનો પ્રવાસ આપણો સાકાર થાય એવા ભાવ સાથે હવે શરૂઆત કરીએ છીએ. સૌના હાથ જોડેલા,
દ્રષ્ટિ સામે, પરમાત્માની સામે આજુબાજુ ક્યાંય જોવાનું નહીં, કારણ કે આપણે એકબીજાને મળવા નથી આવ્યા, પરંતુ આપણે પરમાત્માને મળવા માટે આવ્યા છીએ. એવા ભાવ સાથે હવે તમે બધા સાથે બોલશો, હું પણ તમારી સાથે બોલવા પ્રયત્ન કરીશ. બરાબર? બોલો શ્રી શંખેશ્વર ઉપાસના સ્વામી ભગવાન કી જય. આપ શ્રી સુરલોકથી નરલોકમાં આપ શ્રી સુરલોકથી નરલોકમાં જ્યોત પથરાયો સવાયો પરમ સુખ ત્રિલોક્યમાં જ્યોત પથરાયો છવાયો પરમ સુખ ત્રિલોક્યમાં મહાનય એ પડતરો સમાય નહીં અસંખ્ય લોકમાં અસંખ્ય લોકમાં આનંદ મંગળે પાથરે પ્રભુ તુજ ચરણ કલ્યાણકમ. આનંદ મંગળે પાથરે પ્રભુ તુજ ચરણ કલ્યાણકમ. જ્યારે પધાર્યા આપ શ્રી આ ધરતી પર પાવન સ્થળે, પધાર્યા આપ શ્રી આ ધરતી પર પાવન સ્થળે, સૌભાગ્ય સુંદર શીલવતી રાણીની કુખે શુભ પડે. સુંદર શીલવતી રાણી કુકે શુભ પડી. તે રાત્રિમાં માતા હૃદયમાં સ્વપ્ન સૃષ્ટિ જળ હળે. प्रभु तुझ जवन कल्याणकम. आनंद मंगल पातरे प्रभु तुझे जवन कल्याणकम. हाथ जोड़ेगा. કલ્યાણ
અખિલ વિશ્વે સુખ અને ઉદ્યોગ સંચરતા હતા. અખિલ વિશ્વે સુખ અને ઉદ્યોગ સંચરતા હતા. બ્રહ્માંડના અવેરું આનંદ પાથરતા હતા. બ્રહ્માંડના અવેરું આનંદ પાથરતા હતા. જય જનેતા દુઃખી પ્રભુ આવે હવે સૌ ઇન્દ્રને લઈ જાય તુજને મેરું બોલો. હવે સૌ ઇન્દ્રને લઈ જાય તુજને મેરું અભિષેક લાખો દેવી દેવો ત્યાં કરે આનંદ ભર. અભિષેક લાખો દેવી દેવો ત્યાં કરે આનંદ ભરે. જળ શીર સાગર ના વહે તુજ અંગ પર સર સર સર. જળશીલ સાગર નાવે તુજ અંગ પર સર સર સર. સ્મિત વદન આપણ બનાવે સૌરદયન તરબતર. સ્મિત વદન આપળ બનાવે સૌ હૃદયને સરબત. મહાવ્રત મહોત્સવની પડો આવી જગત હરિયાંગણે. ને યા પધાર્યા દેવલોકાન્તિત નવી કર્યા વસ્ત્રાભરણ કેશ સ્વજન તજા સંયમ વરા. હે જગતનાથ પ્રભુ તમે સાનંદ મહાવ્રત ઉતર્યા. હે જગતનાથ પ્રભુ તમે
ઝર્યું અમૃત અને આ સૃષ્ટિમાં સુખ સંચર્યા. બોલો જયું અમૃતિની આ સૃષ્ટિમાં સુખી સંચયા. દીક્ષા પછી ભૂમિ ઉપર ક્યારેય પણ બેઠા નહીં. અવિરત વિચરતા એકલા પહાડો ઉપર જંગલમહી. દિન રાત ગાઉં સગામાં રહીને ધ્યાન ધરતા શ્રી. ભૂખ તરસ તડકો હર પરિશ સહન કરતા શ્રી. હરસ તડકો કાઢ પરિસ સહન કરતા આપ શ્રી. હાર્યો ખરેખર મોહને જીત્યા જીનેશ્વર આપ શ્રી. સ્વામી સહજમાં તરી ગયા સંસાર સાગર આપ શ્રી. પ્રભુ દેહ કોમલ આપનો પ્રભુ સંગ શીતલ આપનો. પ્રભુ જ્ઞાન અવિચલ આપનો ઉપદેશ ઉજ્જવલ આપનો. કૈવલ્ય કલ્યાણ કરે થયું નિર્મળ થયું ત્રૈલોક્ય સુખ ભય થયું. ગુણમય થયું નિર્મળ થયું. આ સૃષ્ટિ પર ઉપકાર અગણિત અનવરત વરસાવતા. આ પૃથ્વી પર સુખ શાંતિ શાતા સંપદા પ્રસરાવતા. સૌનારલયમાં ધર્મ મંગલ દીવડા પ્રગટાવતા. વર્ષો વિદ્યા કઈ કેટલા તમને જગત હરખાવતા. વર્ષો વિદ્યા કઈ કેટલા તમને જગત હરખાવતા. શિવનગરમાં પહોંચાડનારી પડ હવે
શીલા બીજી વાર સંસારમાં અંધકાર છાયો, સિદ્ધ શીલા સંસારમાં અંધકાર છાયો, સિદ્ધ શીલા જળ હરી. પ્રભુના 5 કલ્યાણો. અને જ્યારે આ વિશ્વના તમામ પ્રકારના ગ્રહ નક્ષત્રો ઉચ્ચ સ્થાનને ભરેલા છે, આ સૃષ્ટિનું સૌંદર્ય જ્યારે 16 કળાએ ખીલેલું છે, અને જ્યારે આ અગ્નિનો કલ્યાણના વિશ્વના મંગળના અને વિશ્વના તમામ જીવોને સુખ સાધવાને આનંદના અગ્રમ મંડાય છે, એ પ્રભુનું જન્મ કલ્યાણ. આજે આ પ્રભુનું જન્મ કલ્યાણ દેશે, બરાબર છે. તો ચાલો હવે પરમાત્માના સમવ શરણની સ્તવના શરૂ થાય છે. ચાલો કેસી જાણે કરે છે નૃત્ય ફરે ફરતા સરસ પરણો અહીં. બોલો જાણે કરે છે ગાને રણ જણતા ભ્રમણ વૃંદો मुझे नयन मावतरो हे नाथ तुझे सौंदर्य लीला, मुझे नयन मावतरो. बोलो हे नाथ तुझे सौंदर्य लीला, मुझे नयन मावतरो.
शाश्वती समय शाश्वती सुखोने अनुभवो જાણે કહે છે આમ આદિ કે ધ્વનિના સુસ્વરો नाते तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो हे नाते तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो खेले कहो आहेस जाने मुख कमल पासे कहो मुख कांति लेवा चांद सूरज सेवता पासे रहो ઇન્દ્ર સ્વયં કાળી રહ્યા આશ્વેત ઉજ્જવલ ચામરો नाथ तुझे सौंदर्य लीला मुझे અભેતરો हे नाथ तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो આ સ્તુતિની એક વિશેષતા છે. આ સ્તુતિ 108 વાર બોલે એ ગમે તેવો ગરીબ દરિદ્રી હોય એ 6 મહિનામાં ધર્માંગ બની જાય એવી આ સ્તુતિની શક્તિ છે. ભગવાનના અતિશય અને ભગવાનના સમૂહ પ્રતિ સંવાની આ તાકાત છે. શક્તિ હોય તો બોલજો. સ્વામી હવે છો પ્રભુ તમે देवो कहे आसु विवाह सिंहासन में निव्यो में સિંહાસને બેસી પ્રભુ આ સૃષ્ટિનું મંગલ કરો. हे नाथे तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो हे नाथ तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो આદિવ્ય ભામંડળે અભો સૂર્ય પ્રભામંડળે સમૂહ भीतर बाहर बजे जी अजिवारा अजब फैलावे तू સૌના હૃદયમાં બહાવે હર્ષનો અમૃત ઝરો. मेरा तुझे सौंदर्य लीला मुझे नयन કરો हे नाथ तुझे सौंदर्य लीला मुझे नयन मावे करो
મુજ નયનમાં અવતરો હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો હે નાથ સૌંદર્ય લીલા મુજ નયનમાં એક મિનિટ બહુ સરસ હે નાથ તુજ સૌંદર્ય લીલા મુજ નયનમાં અવતરો સવાલ તો એ છે કે આ માનું પ્રભુએ કશું કર્યું નથી, આ બધું સ્વયંભૂ પ્રગટ થયું શા માટે? આપણે ચાલીએ તો રસ્તામાં ખાડા આવે, ઠોકર આવે, એક્સિડન્ટ થાય, જન્મ્યા ત્યારે કોઈને મંગળની તકલીફ ને કોઈને શનિ વકરી ને કોઈને રાહુની દશા ને આ બધું આપણે લઈને આવ્યા. પ્રભુ જન્મ્યા ત્યારે શુભ લગ્ન જેને જન્મ્યા, આ સૃષ્ટિનું તમામ સૌંદર્ય જેના ઓવારણા લેવા માટે તત્પર બન્યું, આવું બન્યું શા માટે? પહેલા આ તપાસ કરવાની જરૂર છે આજના દિવસે કે નિમિત્ત ભલે કોઈ પણ હોય, પરંતુ આપણે જન્મ મરણ એમાંથી આજ સુધી બહાર નથી આવી શક્યા. પ્રભુએ એવો જન્મ લીધો કે કેટલાના જન્મ મરણ પૂર્ણ કરાવી દીધા અને સદા કાળને માટે શાશ્વત સુખના સ્વામી કરવાનું સૌભાગ્ય આ પરમાત્માના શાસનને વચનને પામીને સાંભળ્યું છે. તો ચાલો, પ્રભુએ પણ એક માતાની કુક્ષીમાં જન્મ લીધો છે આ ધરતી પર, કારણ કે આ જગતની વ્યવસ્થા છે અને માટે કહ્યું છે કે સહસ્ત્રમ તુ પિતૃ માતા ગૌરવેન દિલીપ્યતે સર્વ વંદયતિના પ્રસુર વંદા પ્રયત્નત, કે 1000 પિતા કરતા પણ એક માતાનું ગૌરવ મહાન છે અને માટે સર્વને માટે વંદનીય એવા ઋષિ મુનિઓએ પણ માતાનો આદર કરવો ઘટે છે. એટલે આ માતૃત્વનું આ જગતમાં મૂલ્ય શું છે? અને બીજી વાત કહી દઉં કે અહીંયા આગળ બેઠેલા તમામ એમાંથી એવા કોઈ જ નહીં હોય. હું જ્યારે ભક્તિ ભાવના કરવાના પ્રસંગોમાં જતો હતો ને, એટલે મને પણ ક્યારેક લોકો કે પરેશભાઈ માતૃવંદના કરો, આ કરાવો, તે કરો. મેં કીધું ભાઈ, માના પેટમાંથી નીકળ્યા અને માં શું છે કહેવાની જરૂર ન હોય. હે, આમાંથી એવું કોઈ છે કે માના પેટમાં 9 મહિના રહ્યા વગર ડાયરેક્ટ આવી ગયા દેવલોકમાંથી? છે કોઈ એવું? તો માના પેટમાં 9 મહિના રહીને આવ્યા છીએ, માં શું છે કે કહેવાની જરૂર નથી. પણ જે ઉપકારો માના આપણા ઉપર છે, એમને જે જીવન આપ્યું છે, એ જીવનની સાર્થકતા કોને કહેવાય? આજે એ સમજવું છે. ભાઈ સંગોઈ પાસેથી ઘણો બધો ખજાનો છે એની પાસે. હિમાંશુ સંગોઈ આ માતૃત્વનો આદર, માતૃત્વનો સ્નેહ, પ્રેમ અને એનું આ વિશ્વમાં અદકેરું મૂલ્ય, એની વાતો આપણને કરશે. આપણે બધા વચનોને પોતાના આપણા હૃદયની અંદર આત્મપ્રદેશે એ આદર્શોને આત્મસાત કરીએ. કારણ કે હું પણ રોજ 5-5 કલાક ભાષણો કરતો હતો, તમને બધાને ખબર છે, 50 વર્ષથી. પણ જ્યારે આ વિષય આવ્યો છે ત્યારે હું અશબ્દ બની ગયો છું, કારણ કે મારી પાસે આ બોલવા માટે કોઈ શબ્દ નથી. જે જીવન સુભદ્રાબેન એટલે સુધીબા જીવ્યા છે, એવું જીવન આ કાળમાં શક્ય કેવી રીતે હોઈ શકે, આજ સુધી મને ખબર પડી નથી. પણ મેં લાખ લગાડ 45 વર્ષ સુધી એમનું જીવન જોયું છે. એટલે આપણે તો અત્યાચાર માત્ર પ્રતિક્રમણમાં બોલતા હોઈએ, પણ અત્યાચારમાં જેટલા અત્યાચાર બોલીએ છીએ ને, એ બધા અત્યાચાર સિવાય જીવી શકાય છે. એનો દાખલો જોઈતો હોય તો સુભીબાનું જીવન જોઈ લેજો, જેના નજીકથી જોયા હશે ને ખબર હશે. બાકી બધી વાત ભાઈ હિમાંશુ કરશે. હવે હું તમારા બધાની ને આ બધાની વચ્ચેથી મમતાને હૈયાના વાદળમાં ભરી, વાત્સલ્યની જીવનભર જેણે વર્ષા કરી, મમતાને હૈયાના આદળમાં ભરી, વાત્સલ્યની જીવનભર જેણે વર્ષા કરી,
તડકો વેઠી પોતે શીતળ છાય આપી, પ્રભુની પ્રતિમા અમે માના રૂપમાં ગુમાવી, પ્રભુની પ્રતિમા અમે માના રૂપમાં ગુમાવી. સર્વે સ્નેહીજનોને જય જિનેન્દ્ર, પ્રણામ. કહેવાય છે કે ભગવાનને જ્યારે ઘરોઘર પહોંચવું મુશ્કેલ લાગ્યું ત્યારે એણે માતાનું સર્જન કર્યું, અને માતાના સર્જન કર્યા પછી ખુદ ભગવાનનું સ્તર પણ માથી નીચે થઈ ગયું. માં, આ એક શબ્દનો ચમત્કારિક મંત્ર છે જેનું રટણ દુઃખરૂપી તડકાને લાગવા નથી દેતું. માટે જ તો એક કવિ લખે છે કે માં, બા, મધર, મમ્મી, આઈ, માતા, કોઈ પણ નામે બોલાવો સદાય આપે શાતા, કોઈ પણ નામે બોલાવો સદાય આપે શાતા. એવા જ એક શાતા આપનારા વઢવાણ નિવાસી શાહ પરિવારના પરમ પૂજનીય અને પરમ વંદનીય માતુશ્રી સુભદ્રાબેન છનાલાલભાઈ શાંતિલાલ શાહ 92 વર્ષની આયુએ શ્રાવણ સુદ 12 અને 30 ઓગસ્ટ 2024 અરિહંત શરણ પામેલ છે. એમના આત્મશ્રેયાર્થે અજયથી જીનેશ્વર વંદના તથા માતૃવંદના રજૂ કરી રહ્યા છે સંજય ઓમકાર અને સાથી કલાકાર. સૌપ્રથમ એ શત્રુંજય તીર્થાધિપતિ જ્યારે આદેશ્વર દાદા અહીં બિરાજમાન હોય ત્યારે આદેશ્વર દાદાના ચરણોમાં વંદન કરીને એમને આટલી જ પ્રાર્થના કરીએ. वाला आदिनाथ में तो पकड़्यो तारो हाथ, मने देजो सदा साथ हो. वाला आदिनाथ हो. तुम पास नहीं मुक्ति नियास, मने करजो ना निराश हो. वाला आदिनाथ हो. તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. ઓ તારા દર્શનથી મારા નયનો ઠરે છે, નયનો ઠરે છે. રોમ રોમ મારા પુલકિત બને છે, પુલકિત બને છે. ભવો ભવનો મારો ઉતરે છે, ખાતું તો અમોહર વાસ હો.
તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજ રાખજો. હવે પરવડે નહીં રહેવાનું તારાથી દૂર તારે રહેવાનું હૃદયમાં હાજ રાખજો. તારા નજરોમાં નજરાતી જાઉં છું. તારી નજરોમાં નજરાતી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી ઉભી જાઉં છું. રોમે રોમે હું તારો થતો જાઉં છું. રોમે રોમે હું તારી થતી જાઉં છું. તારા પ્રેમમાં પ્રભુજી ઊભી જાઉં છું. કે તારા પ્રેમમાં પ્રભુજી ઉભી જાઉં છું. આતમને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત. આતમને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાત. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે ઓ આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. 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 અને પરેશભાઈએ બહુ સુંદર વાત કરી કે આ દુનિયાથી જવાના ઘણા બધા રસ્તા છે, પરંતુ દુનિયામાં આવવા માટે માત્ર એક જ રસ્તો છે, માની કુક્ષી છે. દેવોને પણ જન્મ લેવો હોય ને તો માની કુક્ષીથી જ લેવો પડે. એક સંત બહુ સુંદર વાત કરે છે કે જે પણ તમને પ્રેમ કરે બધા સ્વાર્થી છે. આ જગતમાં સાચો પ્રેમ માત્ર ઈશ્વરનો અને માતાનો છે. દેહમાંથી જે દેહ આપે, જીવમાંથી જે જીવ આપે, દીવામાંથી દીવો પ્રગટાવે અને અપેક્ષા વિના પારાવાર સ્નેહ આપે એ માં. રડવું હોય ને તો પિતાનો ખભો મળે, પણ માનો તો ખોડો મળે. અને ખોડામાં બાળક સૂતું હોય ને માને ઉધરસ આવે ને તો એ ઉધરસને પાછી મોકલી દે એમ કહીને કે તારા અવાજથી મારું બાળક જાગી જશે. બીજા સાથે બંધાય એ સંબંધ, પણ માં સાથે બંધાય એ ઋણાનું બંધ. અને આમ જોવા જઈએ તો બીજા કરતા માં સાથેનો સંબંધ હંમેશા 9 મહિના વધારે જ હોય છે. માટે જે કવિ બહુ સુંદર લખે છે
કે આંગળી કાપું અને લોહીની ધાર નીકળે, આંગળી કાપું ને લોહીની ધાર નીકળે, લોહીની બૂંદે બૂંદમાં માનો ઉધાર નીકળે, ને 7 જન્મોની પૂંજી લૂંટાવી દઉં તો પણ, 7 જન્મોની પૂંજી લૂંટાવી દઉં તો પણ મારી માં મારી રેણદાર નીકળે, મારી માં મારી રેણદાર નીકળે. માતાના ઋણને જો પૈસામાં આપવામાં આવે અને ઋણ ચૂકવવાનો હવાલો જો ભગવાનને આપવામાં આવે તો ભગવાન જેવો ભગવાન પણ દેવાળું કાઢે. એ પણ માતાનો ઋણ ચૂકવી ન શકે, કારણ કે માં શક્તિ છે, માં ભક્તિ છે, માં જીવનની અભિવ્યક્તિ છે. માં શક્તિ છે, માં ભક્તિ છે, માં જીવનની અભિવ્યક્તિ છે. રણમાં મળતું પાણી એ માં છે, સંતોની વાણી એ માં છે. ધગધગતા તાપમાં મળતી શીતળ છાયા માં છે. ભગવાને પોતે ધરેલી માનવ કાયા માં છે. માના વાત્સલ્યની જ્યોત કદી ફીકી પડશે નહીં, માના વાત્સલ્યની જ્યોત કદી ફીકી પડશે નહીં. આ દુનિયામાં બધું જડશે, જનનીની જોડ જડશે નહીં, માતાની જોડ જડશે નહીં. મોઢે બોલું માવડી અને મને સાચે જ નાનપણ સાંભળે, પછી જગ આખાની માયા મને કડવી લાગે કાગડા. મીઠા મધુને મીઠા મેં ભૂલારેલો, મીઠા મધુને મીઠા મેં ભૂલારેલો. મીઠી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. એ મારી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. મીઠા મધુને મીઠા મેં ઉતારેલો, મીઠા મધુને મીઠા મેં ઉતારેલો. મીઠી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હે જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હે પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ. હે પ્રભુના એ પ્રેમ તળી પૂતળી રે લોલ. જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. હે મારી જનનીની જોડ જગે નહીં જડે રે લોલ. ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ. સરખો મન પ્રેમનો પ્રવાહ
100%ની વાત છે. પણ આપણો અહંકાર આપણને સંસારમાંથી બહાર નીકળવા નથી દેતો. આપણે ભલે મોડા આવીએ પણ જ્યાં સ્થાનો ત્યાં ગોઠવાઈ જઈએ શાંતિથી તો સારી વાત છે. પણ બીજા 2 ને 3 જણને સાથે મિટિંગમાં પરિવારજનો રાખી રહ્યા છે. અને તમે બધા એક જ પરિવારના છો, આપણે પણ એક જ પરિવારના છીએ. એટલે જેટલી ઉચિત વ્યવસ્થા થશે એ પ્રમાણે વ્યવસ્થા કરવામાં આવશે. પણ શાંત આ સભીબાએ જેવું જીવન જીવ્યા છે, તમે વિચાર તો કરો કે 14 નિયમ રોજ ધારવાના હોય છે. એમને જીવનભર ધારી લીધા. એટલે સૌથી બધાનો સરવાળો સંતાને સમાધિમાં હતો, જે આપણે મેળવવાનું બાકી છે. તો ચાલો હવે ફરીથી એ જ ધારામાં જોડાઈ જઈએ. આ દરવાજા પર જો થોડો કરતા મોટી આ જગતમાં કોઈ કારકિર્દી નથી. માં જેવો શાતાદાયી છાયો કોઈ વૃક્ષનો નથી. ઉદરમાં ધારણ કરે છે માટે ધાત્રી છે, જન્મ આપે છે માટે જનની છે, પાળી પોષી તેને મહિમા આપે છે માટે જગદંબા છે, અને બાળકને ધ્યાનપૂર્વક સંભાળે છે માટે સુશ્રુ છે. માં એટલા માટે મહાન નથી કે બાળકનું ધ્યાન રાખે છે, પરંતુ માં એટલા માટે મહાન છે કે 9 મહિના પીડા વેઠીને જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે એટલું જ કહે છે કે ભલે મેં પીડા વેઠીને તને જન્મ આપ્યો હોય, પણ તારા પાછળ તારા પિતાનું નામ લાગશે, મારું નહીં. આટલો મહાન ત્યાગ માત્ર ને માત્ર એક માં જ કરી છે. એક પથરીને આપણે 9 દિવસ કે 9 અઠવાડિયા સુધી સાચવી નથી શકતા, જ્યારે માતાએ તો આપણને 9 મહિના સુધી સાચવ્યા છે, આપણી લાતો સહન કરી છે. અને જન્મ આપ્યા પછી પણ માએ ઉપકારોની વર્ષા જ કરી છે. પોતે ભીને સૂઈ આપણને સુખે સુવડાવ્યા, પોતે ભૂખી રહી આપણા ભોજનની ચિંતા કરી. આપણા માટે એને ખાવા પીવાનું છોડ્યું, હરવા ફરવાનું છોડ્યું, પોતાના મોજ શોખ છોડ્યું. માતા વિશે સાહિત્યમાં ઘણું બધું લખાયું, પણ એક કવિ માત્ર 2 પંક્તિઓમાં માતાનો ત્યાગ કેવો છે, માતાની મમતા કેવી છે, આનાથી વિશેષ પંક્તિઓ કદાચ નહીં લખાણી હોય. માત્ર 2 પંક્તિમાં બહુ સુંદર શબ્દોમાં કહે છે कि वो जब भी खाना परोसती है प्यार बढ़ा देती है, वो जब भी खाना परोसती है प्यार बढ़ा देती है, मैं रोटियां कम करता हूं माँ आकार बढ़ा देती है, मैं रोटियां कम करता हूं माँ आकार बढ़ा देती है. એવા માતાને યાદ કરીએ, અને જ્યારે એ બાળપણને યાદ કરીએ, જ્યારે માં સરસ મજાનું હાલરડું ગાઈને આપણને સોગડાવતી હોય, ત્યારે આ શબ્દો યાદ આવે. હતો સુતો પારણે પુત્રનાનો, રડો ચિત્ત તો રાખતું કોણ છાનો. હતો સુતો પારણે પુત્રનાનો,
ભગવંત તો ભજીને સૌ ભવ સાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા ભગવંત તો ભજીને સૌ ભવ સાગર તરિયા નામ રે જપીને પરમેશ્વર પણ મળ્યા હે તારે ખોબલે ખેલવા હું મુક્તિ ન માંગુ તારાથી કરે દૂર એવી ભક્તિ ન માંગુ સુકામાં સુવાળી ભીની પડી પોતે પીડા પામ પંડે ત્વજે સ્વાદ તોતે મને સુખ માટે હતો કોણ ખાતું મહાહિતવાળી દયાળી જ માતું હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે તો રાખતું કોણ છાનો મને દુઃખી દેખી દુઃખી કોણ થાતો મહાહિતવાળી દયાળી જ માતું મહાહિતવાળી દયાળી જ માત મહાહિતવાળી દયાળી જ માતું મહાહિતવાળી દયાળી જ માત સુભદ્રાબેનનું ત્યાગમય જીવન પહેલા પણ કીધું, બીજી વાર ને ત્રીજી વાર કહી રહ્યો છું કે પ્રાર્થના સભાનો કન્સેપ્ટ નથી, વિષય માત્ર એટલો છે કે આ કાળમાં આવું જીવન કેવી રીતે જીવી શકાય છે એની વાત છે. આપણે કોઈ પણ પ્રવચન સભામાં જઈએ, કોઈ પણ ધાર્મિક અનુષ્ઠાનને અનુસરીએ અને કદાચ ત્યાં ભાવોથી અભિભૂત થઈએ તો એક બે વસ્તુનો ત્યાગ કરીને ઘરે આવીએ, બરાબર ને? સુભદ્રાબેને એક બે વસ્તુનો ત્યાગ નથી કર્યો, પણ માત્ર 8-10 વસ્તુની છુટ્ટી રાખી હતી જીવનભર માટે. બાકી બધો જ ત્યાગ, કોઈ જાતનો ફ્રૂટ નહીં, કોઈ જાતની મીઠાઈ નહીં, કોઈ જાતનું બહારનું કંઈ, એ બધું કંઈ આવતું જ નથી. માત્ર 8 થી 10 વસ્તુની છૂટ જીવનભર માટે. જીવનભર માટે 14 નિયમ આપણે ક્યારેક ધારતા હોઈએ, એકાદ દિવસ માટે ધારતા હોઈએ કે આ રોજ રોજ ધારતા હોઈએ, એમને જીવનભર માટે ધારેલા. 50 એકાઈમાંથી કોઈ પણ જીવની હિંસા ન થાય એની જાગૃતિ. પછી અતિચારના બધા સ્થૂલ આવી ગયા. પહેલે સ્થૂલ પ્રાણાતિપાતથી માંડીને 12મા અતિથિ સ્વામી વિવેક સુધીના, એમાં જેટલા અતિચાર બોલીએ છીએ એ બધાનો ત્યાગ. તો કલ્પના તો કરો કે મહાવીરનગર જેવા મુંબઈમાં રહીને 344 ફ્લેટ છે મહાવીરનગરમાં, બરાબર ને? અને આમાંના ઘણા બધા મહાવીરનગરમાં છે. 344 ફ્લેટ છે. એવું કોઈ ઘર ખરું કે જે ઘરમાં નળ ઉપર થેલી નહીં બંધાતી હોય, ગરણી નહીં બંધાતી હોય? આવું કોઈ ઘર છે? નવીનભાઈ વખારિયા, આવું કોઈ ઘર ખરું મહાવીરનગરમાં કે જેના ઘરમાં નળ ઉપર થેલી નથી બંધાતી? આવું તમારા ધ્યાનમાં ખરું? એક સુભદ્રાબેનનું ઘર એવું હતું કે જેમના ઘરમાં નળ ઉપર થેલી નથી બંધાતી. કારણ કે થેલી બાંધીએ તો પછી શંખારો કાઢવો પડે, અને શંખારો એ પાણીમાં જ કાઢવો પડે, બીજા પાણીમાં ન ચાલે, અને એ પણ 48 મિનિટની અંદર કાઢવો પડે નળ બંધ કર્યા પછી,
બરાબર છે? આવું કોઈ ઘર તમારે યાદમાં છે? તમે ટ્રસ્ટી છો ને? યાદ છે કરો તમને? એક જ ઘર સુભદ્રાબેનનું એવું હતું કે જેમના ઘરમાં આજ સુધી ગરણું નથી બંધાયું નળ ઉપર. શંખારો કાઢવા માટેની વ્યવસ્થા રોજિંદી હતી એટલે નળ ઉપર થેલી નથી બંધાઈ, ગરણું જ બંધાતું હતું આજ સુધી. કેમ કે સાંજે સંધારો કાઢી લેવાનો અને બધા તપેલા લૂસીને ઊંધા વાળી દેવાના. જીવનભર માટે એક પાણીનું ટીપું પણ વ્યર્થ નથી કર્યું. આપણે કલ્પના ન કરી શકીએ કે આવું જીવન કેવી રીતે હોય. 5 વાગે એટલે જમવાનું બંધ ને પાણી બંધ, બધું બંધ કાયમ માટે. અને મેં તમને કીધું ને કે 10 થી 12 દ્રવ્યો સિવાયના બાકી તમામ દ્રવ્યોનો ત્યાગ જીવનભર માટે. રોટલી, દાળ, ભાત, શાક, આ સિવાયની બધી વસ્તુનો ત્યાગ. હે તો કેવા સંસ્કારોથી અને ભગવાનને કેવા હૃદયમાં વસાવ્યા હશે. આ ભગવાને શાસન સ્થાપ્યું છે એના માટે કે આ જગતનો કોઈ જીવ દુઃખી ન થાય એટલા માટે. વહીવટ કરવા માટે નથી આપ્યો ધર્મ. હા, ભગવાનનો ધર્મ વહીવટ કરવા નથી. ભગવાનનો ધર્મ આ લોકનો એક પણ જીવ કોઈ પણ પ્રકારે ક્યાં પણ કોઈ પણ સંજોગોમાં દુઃખને ન પામે એના માટે ધર્મ આપ્યો છે. અને એની કાળજી ભગવાને કરી એટલે જીન શાસનના તમામ અનુષ્ઠાનની શરૂઆત ક્યાંથી થાય? 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય. પહેલું કોને યાદ કરીએ? 1 ઇન્દ્રિય વાળા જીવ. જેમાં કોણ આવે? પૃથ્વી કાય, અપ કાય, દેવ કાય, વાયુ કાય ને વનસ્પતિ કાય. બરાબર? આમાંથી એક પણ જીવને હિંસા નહીં કરવા એવો ત્યાગ હતો સુભદ્રાબેનનો. મેં એમને કેટલી વાર કીધું, મેં તો ચાલો માસી આપણે ફ્લાઇટમાં જઈએ. મને કે ફ્લાઇટની કેમ વાત કરું છો? વગર કારણે યાત્રા સિવાય ગાડીમાં પણ નહીં બેસવાનો ત્યાગ છે. એટલે આવું જીવન જીવે, આવું જીવન શક્ય કેવી રીતે બને? ભગવાનની આજ્ઞા આટલી બધી આપણા જીવનમાં આત્મસાત કેવી રીતે કરી શકાય એની વાત છે અત્યારે આ કાળમાં. આપણે કહીએ કે આ ન થાય તે ન થાય, બધું જ થાય જો ભગવાન હૈયામાં બેસી જાય. નિખિલભાઈ, तू कितनी भोली है, प्यारी प्यारी है, ओ माँ, ओ माँ, तेरी जो दुनिया है ये मन है कांटों का, तू फुलवारी है, ओ ના છૂટકે વાપરવું પડે તો છૂટ. તમાકુ, લીલો હલવો તથા સૂકો હલવો, બહારની ભેળપૂરી, પાણીપુરી, ટીવી નહીં જોવાનું, માંસ, મદિરા, મધ, માખણ બંધ, તરબૂચ બંધ, ઠંડુ પીણું દરેક જાતનું બંધ. આ તો એક નાનકડું લિસ્ટ છે. બાકી એમણે આ તો બધું આવું છે. આમનું લિસ્ટ એવું છે કે સવાર પડી જાય એટલું બધું લાંબુ લિસ્ટ છે. એટલે મેં તમને કહી દીધું એટલે આમ સમજી લો કે 8 થી 10 વસ્તુની છૂટી હતી, બાકી બધો ત્યાં. હવે કયો? જાણે જીન શાસનને ખરા અર્થમાં જીવ્યા હોય અને જીન શાસનના રાષ્ટ્રગીત સમ આ શબ્દોને એમણે સાર્થક કર્યા હોય એમના જીવનમાં. దని సారి గరి గరి గ సారి సా సాగ పధ పధ ప
ગબધ મગરે ની ગ ની સા રે ગ રે ગ સા રે સો. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. આ ચાર ભાવનાની સજ્જાએ છે. આની રચના કરી છે ચંદ્રપ્રભ સાગરજીએ. પછી એનું નામ ચિત્રભાનુ થયું. ચાર ભાવનાને મૈત્રી, પ્રમોદ, કારુણ અને માધ્યસ્થ. આપણે આપણા જીવનમાં ભાવનાને આત્મસાત કરવા માટે બોલવાનું છે. બોલો મૈત્રી ભાવનો ગગ રે ગ રે ને સા રે સા સા ની સા ની રે ધ ની સા સા સા. પદ ની સા ની ગ ગ રે ગ રે ને સા રે સા સા ની સા ની ધ ની સા સા સા. સા ગ પ ધ પ ગ ગ પ ધ મ ગ રે ગ મ ગ રે ગ રે સા ધ ની સા ગ ગ રે ગ રે ને સા રે સા સા ની સા ની ધ ની સા. ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે. હૈયું મારું નૃત્ય કરે. એ સંતોના ચરણ કમળમાં મુજ જીવનનું અર્ઘ્ય રહે. મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં ગયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. માર્ગ ભૂલેલા જીવન પથિક ને માર્ગ ચિંદવા ઉભો રહું. માર્ગ ચિંતવા ઉભો રહો. કરે ઉપેક્ષા એ માર્ગની કોઈ સમતા ચિત્ત ધરું. કોઈ સમતા ચિત્ત ધરું. ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વયા કરે. શુભ થાઓ આ સકળ વિશ્વનું
એવી ભાવનાની રહે. શુભમાં સત્પુરુષનો એવી ભાવનાની રહે. ઓ શુભ થાઓ આ સકળ વિશ્વનો એવી ભાવનાની જૈન શ્રમણીઓમાં સૌથી દીર્ઘ તપસ્વી હંસ કીર્તિ મહારાજ સાહેબ કહેવાય. સાત્વિકજી ભગવાન એ હંસ કીર્તિ મહારાજ સાહેબ જ્યાં સુધી એમને તપસ્યાની શરૂઆત કરી બધા પારણા સુભદ્રાબેનના હાથે કરેલા છે. એમને આજે 350થી ઉપરની એમની ઓળી થઈ ગઈ અને જૈન સમાજમાં 13,500 સાધ્વીઓ છે અને 3300 સાધુ ભગવંત છે. આ 13,500 સાધ્વીઓમાં સૌથી દીર્ઘ તપસ્વી હંસ કીર્તિશ્રીજી એમના બધા પારણા સુભદ્રાબેનના હાથે થયા છે. જ્યાંથી તપસ્યાની શરૂઆત કરી ત્યારથી ભલે એ સંવત્સરીનો ઉપવાસ નહોતા કરતા, આપણી જેમ 28 પણ નહોતા કરતા, માસક સમન નહોતા કરતા, પણ એમનું જીવન જ તપસ્યા હતું. કોઈ ચીજની ઈચ્છા જ નહીં. અમે કોઈ પણ વસ્તુ લાવીને આપીએ ને, ના મારે નહીં, મારે ના ખપે. પણ બધું શું કમે માવસી ભાઈ, એક તો વસ્તુ કાંઈ નહીં કે બસ આ રોટલી દાળ બસ શાક. 10 વસ્તુનો નિયમ, 10 જ વસ્તુ વાપરવાની, બાકી આખા સંસારમાં બધો ત્યાગ. એટલે આવું જીવન જીવ્યા છે. એટલે એ જીવનને યાદ કરીને આપણું જીવન એવું બને એના માટેની વાત કરવી છે. મેં પહેલાંય કીધું, ફરીથી કહી દઉં છું કે જે માના પેટમાંથી નીકળ્યા છે એને માં શું છે એ કહેવાની જરૂરત ના હોય. એટલે માતૃવંદનામાં માં કેવી હોય ને કેવી ના હોય, ને લાલ હોય કે પીળી હોય કે ધોળી હોય, આ બધી વાત નથી કરવાની. વાત એટલી જ કરવાની છે કે આ માતૃત્વનું વાત્સલ્ય પામ્યા પછી આપણને મામાં રહેલો ભગવાન એ આપણા ભીતરમાંથી બહાર નીકળે, એટલી જ આપણે આ પ્રભુના ચરણમાં પ્રાર્થના કરવી છે. ભાઈ પ્રવીણભાઈ વખારિયાને વિનંતી કરું કે વર્ષો સુધી અમારા મહાવીરનગરના સંઘના એક અદના કાર્યકરથી શરૂઆત કરેલી. અમે સાથે જ મળીને ભક્તિનો પ્રારંભ કરેલો આજથી 43 વર્ષ પહેલાંથી. એટલે બહુ નિકટના પરિચિત છે અને સંઘની અંદર વર્ષો સુધી પોતાનું યોગદાન આપી રહ્યા છે બંને ભાઈઓ. ભાઈ પ્રવીણભાઈ વખારિયા. જીવનમાં અનુકરણ કરીએ તો મજા આવે. બોલવું ઘણું સહેલું છે પણ એનું અનુકરણ કરવું અત્યારે પાળવું બહુ મુશ્કેલ છે. સુભદ્રાબેન માટે જેટલું કહીએ એટલું ઓછું છે ને. ઘણું બધું પરેશભાઈ કહી દીધું છે, પણ હું એટલું કહીશ કે જ્યારે મળે, જ્યાં મળે ત્યાં એમનો ચહેરો કાયમ માટે હસતો હોય. ત્યારે મેં એમના મોઢા ઉપર નિરાશા જોઈ નથી. કેટલા વર્ષોથી જ્યારે અમારું દેરાસર નહોતું ત્યારે પ્રતિભાઈની બેનને દીક્ષા આપેલી હતી, બરાબર? અને સીટના ઓટલાની બહાર રસોઈ બનાવી હતી અને એ વખત સમય વાસલ કરેલો. જ્યારે અમારો સંઘ બહુ નાનો હતો અને એ વખત આ દીક્ષા થઈ હતી, ત્યારથી આ કુટુંબના પરિચયમાં હું આવ્યો છું. અને આખો પરિચય જે બી આખું કુટુંબ છે, જ્યાં જાય ત્યાં ધર્મ અને ધર્મમાં સૂક્ષ્મ ધર્મ પાળવાનો એ એમનો ખાસ નિયમ છે. ભદ્રેશભાઈ હોય, પ્રદીપભાઈ હોય, એમની દીકરીઓ હોય, એ જ્યાં પરણી છે ને ત્યાં બી લોકોને ધર્મમય કરી દીધા છે. મેં જોયું છે, મેં બરાબર માર્ક કર્યું. અમારે એક દીકરી તો અમારા વિસ્તારમાં જ પરણી જાય. એટલે જ્યાં ધર્મ નતો ત્યાં બધો ધર્મ આવી ગયો છે. એટલે આ બધું સંસ્કારો ત્યાંથી આવે છે. આવી માતાઓ બહુ ઓછા લોકોને મળે છે. અને મારા સંઘના ઉપાસના મેઇન અમે ગુજરાતીમાં સામ્યો નતા સુભદ્રાબેન, અને દરેકને ભક્તિ આરાધના કરાવી બધાને સાથે જોડવા એમનો પ્રયત્ન રહેતો. પ્રદીપભાઈ ઘણી વાર જમા રહ્યા અને ઘણી બધી તકલીફો એમના પુત્રવધુને બી આવી, પણ સુભદ્રાબેનના મોઢા ઉપર ક્યારે અમે દુઃખ કે ક્યાંય બી વસ્તુ એવી જોઈ નથી. તો આવા માતુશ્રી સંઘને મળ્યા, એમના પરિવારને મળ્યા, એમનો આત્મા જ્યાં હોય ત્યાં જલ્દીમાં જલ્દી મોક્ષ ગામે બને એવી ભાવના સાથે જય જિનેન્દ્ર. 10 વાગ્યાનો સમય કે મને જરા શ્વાસ ચડતો એવું લાગે છે. તો પોતે નવકાર મંત્રનું સ્મરણ પોતે જ ગણતા હતા. અડધો કલાક સુધી પોતે ગણ્યા પછી કે મને થોડો થાક લાગે છે, ભદ્રેશ તું નવકાર બોલ.
ભદ્રેશ નૌકાર બોલતો હતો, લગભગ 12-13 મિનિટ થઈ હશે અને પછી આંખ બંધ કરી દીધી. આખું જીવન નૌકારમાં જ રાખ્યું છે. આવું મોત મળે કેવી રીતે? અમે રોજ ભગવાનને પૂછીએ છીએ કે આવું આ કાળમાં પોસિબલ કેવી રીતે છે. બધી વસ્તુ પહેલાં ઓસરાવી દીધી. એમના દીકરી મહારાજ, એમના પુત્રી મહારાજ, બધાને એમની સાથે પણ મિચ્છામી દુક્કડમ કરી લીધું. અમદાવાદ વાતચીત કરીને બધું વ્યવસ્થિત કરી દીધું કે કાંઈ નહીં, તમે પર્યુષણ સારી રીતે કરજો. આમ બોલે એટલે તમે નહીં ના કે તમે પર્યુષણ સારી રીતે કરજો કે આવતીકાલથી શરૂ થાય છે કે. અને પછી કે તું નૌકાર બોલ, તો પોતે નૌકાર બોલે અડધો કલાક. પછી કે મને થાક લાગે કે ભદ્રેશ તું બોલ. ભદ્રેશ નૌકાર બોલતો હતો, બોલતા આંખ બંધ કરી દીધી 14 મિનિટે. એટલે નૌકારમય જીવ્યા તો નૌકારમાં ને નૌકારમાં સમાઈ ગયા. એટલે કોઈ એમ કહેતો કે ઘરના થઈશું ધર્મ કરશું તો વાતમાં કોઈ દમ નથી. જીવન ધર્મમય હશે તો જ આ સમાધિ આવશે, કારણ કે તમામ ધર્મનો સાર સમાધિ છે અને એ સમાધિ છે તો જ જીવન છે. અને આવું જીવન સુભદ્રાબા જીવ્યા છે. એટલે શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ. અંતિમ લબ્ધિ નિધાનાય શ્રી ગુરુ ગૌતમ સ્વામીના ચરણોમાં વંદન. જીવદયા પ્રેમી, પરોપકારી, કુટુંબના શિરોમણી, અમારા ઉપકારી અને આપણા સર્વના લાડીલા એવા મારા પૂજ્ય બાના ચરણોમાં કોટી કોટી વંદન. આજે મારે મારા બાના જીવનની એક નાની ઝલક તમારા સુધી પહોંચાડવી છે. માં એ તો જન્મ આપી અમુ પરિવારને બીજ આપી દીધું, પણ એ કોમળ બીજને સંસ્કાર રૂપી પાણીનું સિંચન કરી, પ્રેમનું ખાતર નાખી, ફૂલને વટવૃક્ષ બનાવી ફળરૂપી તૈયાર કરનાર એ મારા બા સાક્ષાત કરુણામૂર્તિ હતા. અમારા પરિવાર માટે બા એટલે સર્વસ્વ અને કુટુંબના મોભી હતા. પરિવારે જીવનમાં ઘણા ચડાવ ઉતાર જોયા, અનુભવ્યા, સહન કર્યું બાએ અને સુખ આપ્યું અમને. સંઘર્ષ કર્યો પોતે અને અમારી નાવને ડોલવા ન દીધી. ક્ષમા એ એમનું ભૂષણ હતું, સંસ્કાર અને જીવન મૈત્રી એ એમનું આભૂષણ હતું. અને આ જ આભૂષણે અમો પરિવારને અને શાસનને 3 પેઢીની ભેટ આપી. પરમ પૂજ્ય વિઘ્નતાશ્રીજી મહારાજ એટલે કે મારા પપ્પાના ફઈ મહારાજ, પરમ પૂજ્ય પ્રવર્તિની સાધ્વી શ્રી પ્રજ્ઞપ્તાશ્રીજી મહારાજ સાહેબને ચરણે મારા ફઈ મહારાજ એટલે કે ધ્યાન પ્રજ્ઞાશ્રીજી મહારાજને સમર્પિત કર્યા. અને મારા બેન મહારાજ એટલે કે પરમ પૂજ્ય ધ્યાન પ્રજ્ઞાશ્રીજી મહારાજને ફઈ મહારાજ પાસે મોકલી અને સંયમના બીજ દ્રઢ કરાવ્યા. પોતાના જીવનમાં સમર્પિતતાના ગુણ તો અકબંધ હતા. તેમની પ્રસન્નતા અને પ્રેમાળ મુખડું હંમેશા પૂનમની ચાંદનીની જેમ ખીલેલું જોયું. અમને પણ જીવનમાં પ્રેમની પરિભાષા શીખવાડી, ડગલે ને પગલે વિશ્વાસ, શ્રદ્ધા અને આચરણના પુષ્પો ફેલાવ્યા. તેમના વચને જીવનમાં આપત્તિ આશીષ બની જતી અને તેમની છાયામાં હંમેશા સ્નેહના જ પુષ્પો ખીલતા હતા. શીતળતા એમને સ્પર્શેલી હતી. કોઈનું બુરું ચિંતવવું કે વિચારવું એમના જીવનથી કોશો દૂર હતું. આ તો થઈ બધી અમારા પરિવારની વાતો. હવે મારે કરવી છે બાહ્ય પરિવારની વાતો. તમને ખબર છે કે બાના મનના ભાવો, સુપાત્રદાનની સતત ઝંખના, અમારે આંગણે આવે કોઈ પણ શ્રવણ શ્રમણી ભગવંત પાછા તો ન જ જાય અને એમના જ હાથેથી બનેલું ઓરાવું એ જ એમની દ્રઢ ભાવના હતી. અને આ જ ભાવના સાથે એમને આખી જિંદગી 90 વર્ષની ઉંમર સુધી પણ પોતે જ રોટલી બનાવતા, પોતે જ ઓરાવતા, કારણ કે એમને એવો ભાવ હતો. બીજી એક વસ્તુ મારે બા માટે કહેવી છે કે અહીં ઉપસ્થિત બધાને ખબર હશે કે બાને બધા પચખાણવાળા બા તરીકે ઓળખતા હતા. બાના પચખાણમાં બધાને એટલી શ્રદ્ધા હતી કે તેમનું પચખાણ ફળશે અને આપણું તપ નિર્વિઘ્ને પૂર્ણ થશે. બાનું નામ હતું સુભદ્રાબેન. એનો નામનો અર્થ થાય છે કે સરળ સ્વભાવવાળું વ્યક્તિત્વ અને સૌનું કલ્યાણ થાવ. બસ આ જ અર્થને અનુસરતા સૌને કલ્યાણ કરતા અને પોતાના નામને એમણે સાર્થક કર્યું. આવા મારા પૂજ્ય બા માટે કંઈક કેટલું કહેવું એ ચોપડીના પાના કે જીવનના કલાકો ઓછા પડે, પણ આજે છે માતૃવંદના. તો તેમના જ ગુણોના પુષ્પોને યાદ કરી સાચી શ્રદ્ધાંજલિ આપીએ. તેમને કરેલા અને ગમતા કર્તવ્યો તેમના જ ચરણે સ્પર્શે સમર્પિત કરીએ
અમે બાને જે ગમતું હતું અને અમે પોતે જે જીવનમાં અપનાવ્યું નથી, આજથી એવો નિયમ કરીએ છીએ કે એમના જીવનનું કોઈ એક નિયમ અમે પરિવાર વતી અમે અપનાવશું. આ જ અમારી સાચી શ્રદ્ધાંજલિ હશે. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાવો તો ઈચ્છા અમે દુઃખ. બહુ સરસ. શુદ્ધ મન આસ્થા દેવ જુહારુ શાશ્વતા પારસનાથ મન વાંચિત પૂર ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર બળવત્તા. ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર શંખેશ્વર ના સાચા દે અશુભ કર્મને પાછા છે ઓ શંખેશ્વર ના સાચા દે અશુભ કર્મને પાછા તુझे મારે હાજર હજૂર ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વરી દાદા મારી ચિંતા ચૂર વાણી શુદ્ધ મન આસ્થા દેવ જુહારુ શાશ્વતા પારસનાથ મન વાંચિત ભૂ ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વર દાદા મારી ચિંતા ચૂર ચિંતામણી મારી ચિંતા ચૂર શંખેશ્વર દાદા મારી ચિંતા આજના આ માંગલિક પ્રસંગે અમે 4 ભાઈ બહેનો અમારા લાડકા બા વિશે કાંઈ બોલવા માંગે છે. બાના વિશે બોલવાની પહેલા હું બાના સૌથી મોટા દીકરા એટલે પ્રદીપભાઈની સૌથી મોટી છોકરી એટલે સેજલબેન. સેજલબેનની સૌથી મોટી છોકરી એટલે મારી બેન વિહા અને વિહાના ભાઈ એટલે હું. આગળ બાના બીજા નંબરના દીકરા એટલે નીતિનભાઈની સૌથી મોટી છોકરી એટલે રચનાબેન. રચનાબેનના સૌથી મોટો છોકરો એટલે જેનાઈભાઈની નાની બેન એટલે ક્રિશા. શ્રી વાસુપૂજ્ય સ્વામીને નમઃ. શ્રી ગુરુ ગૌતમ સ્વામીને નમઃ. બાના ચરણોમાં કોટી કોટી વંદન. ફૂલ ગયું ને ફોરમ રહી ગઈ, પણ બાના પુષ્પની સુવાસ ચોમેર ફેલાઈ ગઈ. તેજ ગયું ને લીસોટો રહી ગયો, પણ બાનો તેજસ્વી ચહેરો તારલાની જેમ ચમકી રહ્યો. બા એટલે જૈનામાં તત્પર, જીવનમાં તો હિંસાનું નામ નહીં. નાનામાં નાના જીવોને બચાવવાની ચિંતા, અંતિમ દિવસ સુધી 10 તિથિનું પાલન, લીલોતરીનો ત્યાગ અને જૈનાથી મેળવેલા શાતોએ 80 વર્ષ સુધી ડોક્ટરનો સહયોગ નહીં. બા એટલે સુપાત્રદાને વ્યાવજરાગી, સંસ્કારોને સિંચનાર માળી, વ્યવહારમાં કુશળ ને પરોપકારના ઉત્સાહી, કુટુંબના મોભી તો ઘરના શિરોમણી, પરિવારના મુકુટ હતા. અંબાળકો
કુટુંબોની છત્રછાયા હતા. મહાવીરનગરની શાન હતા. શ્રાવિકા ઉપાશ્રય ન શામળ હતા. રાગથી રહ્યા દૂર ને દ્વેષને કર્યો દૂર. પ્રસન્નતાના ચાહક હતા તો દીનતાને તો જીવનમાં સ્થાન જ નહોતું. અશુભ કર્મનો અશાતાના ઉદયમાં વિલાપ નહીં. અંતે સમાધિના ચાહક હતા, સમાધિના વાહક હતા અને સમાધિના આવક બન્યા. નૌકાર મંત્ર જેમના જીવનનો શ્વાસ હતો, પરોપકાર જેનો ઉચ્છ્વાસ હતો, મિચ્છામિ દુક્કડમ જેના જીવનનો પ્રાણ હતો, પ્રસન્નતાના જેના જીવનની શાન હતી, બાળકોના સંસ્કાર દાતા હતા. આવા અમારા પૂજ્ય બાના ચરણોમાં અમારી વંદના. અમારા ઉપર તમારા આશીર્વાદ વરસાવતા રહેજો. અત્રે પધારેલા અમદાવાદથી મારા ફઈ મહારાજ અને એમના ગુરુ મહારાજનો લેટર આવ્યો છે. એટલે ચરણ પ્રજ્ઞા શ્રીજી મહારાજ જેનું નામ છે, ચેતનાબેન હતું નામ, અને મહાવીરનગરમાં દીક્ષા થઈ અને ચરણ પ્રજ્ઞા શ્રીજી થયા. અને એમના ગુરુએ ખાસ લખેલો લેટર છે જે હું વાંચી રહી છું. જીવનશૈલી એવી જીવી ગયા, કંટકો વચ્ચે ખીલી ઉઠવાની સાથે, ખીલતા રહેવાની કળા અનોખી શીખવી ગયા. જાગે છે અહોભાવ આદરભાવ. આત્મકલ્યાણની કુંજધારામાં આરાધનાની આમ્રમંજરીએ પ્રત્યેક પળ ધર્મ ભાવનામાં રમણતા કરનારા, વાત્સલ્ય મૂર્તિ, મમતાની સુરતીરૂપ, પ્રસન્નતાની પૂર્તિરૂપ, સંઘ સેવાની કૃતિ એવા અનેક ગુણાકૃત રત્નકુક્ષિણી માતા સુભદ્રાબેન. રોઝ ફ્લાવર સ્ટેઝ ફોર એન અવર, બટ મધર મેમરી વિલ ઓલવેઝ સ્ટેઝ ફોર એવર. આવા સમયે પ્રભુના શબ્દો યાદ આવે કે માનવ જીવન કેટલું ક્ષણભંગુર છે, જિંદગી કેટલી જટિલ છે, જેની મમતામાં આપણે ઓળઘોળ થઈ ગયા હોઈએ, જેનું વાત્સલ્ય આપણા પ્રત્યેક શ્વાસમાં ગૂંથાયું હોય, જેમના જીવન વિના આપણા અસ્તિત્વની કલ્પના પણ ધ્રુજાવી દેતી હોય, તેવી પ્રેમ મૂર્તિ માતા ચાલી જાય, એ પણ હંમેશ માટે. ના તો આપણી આંખો તેને શોધી શકે, ના તો તેમને મળવાની પાંખો મળે. એવી અંજાન દુનિયામાં ત્યારે બાળકને જીવન કેવું ખાલી શુષ્ક લાગે, ભલે ને ઉંમર ગમે તે હોય, વિયોગ વસમો જ લાગે. ઘરના મોભીની હાજરી જ મોટી હૂંફ હોય છે, વડીલનું છત્ર ગુમાવ્યાનો આઘાત ઘેરો હોય છે, હૃદયમાં ખાલીપો ગમગીની અનુભવાય તે સ્વાભાવિક છે. આવા સમયે મનને ધર્મ ધ્યાનમાં રાખવાની કળા પ્રભુએ શીખવી છે અને પ્રવચનોમાંથી પણ જાણી છે. તેમને અમલમાં મૂકવાથી આર્દ્ર રૌદ્ર ધ્યાનથી આત્મા બચી જાય છે. તેમના દેહના અભાવની ખોટ પૂરવા જીવનભર આત્મસાત કરેલા તેમના ગુણ સમૃદ્ધિના ગુણમય દેહના અસ્તિત્વનો સાક્ષાત્કાર કરવાનો છે. આજે પણ આપણી પાસે મોજૂદ છે, માટે તો કહેવાય છે, ફૂલ થઈને ભલે ખરી ગયા, કિંતુ ખુશ્બુ બની જગતને ભરી ગયા. જનનીનું જીવન જ દીપક જેવું હોય છે, પોતે જલીને પૂરા કુટુંબને પ્રકાશ આપે છે, તાપ સહીને મીઠી છાંટા આપે છે, જાતને ઘસી ચંદનની જેમ સુવાસ ચોમેર ફેલાવે છે. સુભદ્રાના શબ્દો સાંભળી પહેલા ધનાજીનો આત્મા ચેતી ગયો અને સર્વસંગ પરિત્યાગના માર્ગે પ્રયાણ કરી ગયા હતા ને. બસ આ પણ આ એવા જ સુભદ્રાબેન હતા, જેમના રોજના રાણી બનવાના મનોરથે માતાનો પલ્લો પકડી રાખનારી 3 ભાઈની એકની એક લાડકીની દીકરી ચેતનાને સર્વસંગ પરિત્યાગના માર્ગે મોકલનારા, શોર્ટ વાક્યમાં સર્ચ લાઇટ બની અંધારામાં પણ પ્રકાશ પાથરનારા હતા. અરે વ્યાજ તો તેથી બી વધુ વાલું હોય, પણ વાલના માર્ગે વળી જીન શાસનને 2 રત્નો ભેટ ધરનારાએ પહેલા નણંદ મહારાજને સંયમ માર્ગે જવામાં સહાય કરી હતી. બન્યા તે સાધ્વી શ્રી વિજ્ઞપ્તા શ્રીજી મહારાજ. 2 રત્નો પરમ પૂજ્ય સાધ્વીજી શ્રી ચરણ પ્રજ્ઞા શ્રીજી મહારાજ અને પરમ પૂજ્ય સાધ્વી શ્રી ધ્યાન પ્રજ્ઞા શ્રીજી મહારાજ. કહેવાય છે કે કુલીન કન્યા સાસરે જાય તો 2 કુળને અજવાળે છે, પરંતુ સુભદ્રાબેને તો 2 કુળ પ્લસ શ્રી સંઘને 40 વર્ષ સુધી એવો સંભાળ્યો કે તેમના ગુણોએ જ તેમને સંઘ માતાનું બિરુદ શ્રી ચતુર્વક સંઘે ઉલ્લાસથી આપ્યું હતું. માત્ર કુટુંબમાં જ નહીં, પણ શ્રી સંઘમાં પણ જરૂર તેમની ખોટ ચાલશે, કારણ હંસ તો જ્યાં જાય ને ત્યાં મોતીનો ચારો જ પામે છે, પરંતુ ખોટ તો માન સરોવરને જ પડે છે. તમે બધા સમજુ છો, આપણને ધર્મ મળ્યો છે
માતાના સંસ્કારો મળ્યા છે, થોડીક સંયોગ વિયોગની સમજ પણ મળી છે. તેનો ઉપયોગ કરી મન સ્વસ્થ બનાવી તેમના ગુણોને વધુમાં વધુ આત્મસાત કરી એવો ઉચ્ચ આદર્શ જ આ જગતને આપજો કે લોકોને માતૃદેવો ભવ એ શબ્દો મંત્રરૂપ લાગે અને આ પૃથ્વીના પહેલા ભગવાન માતા છે તેવું સમજાય. લિખિતમ પ્રવર્તિની સાધ્વી શ્રી પ્રજ્ઞપ્તા શ્રીજી મહારાજ, સાધ્વી શ્રી ચરણ પ્રજ્ઞા શ્રીજી મહારાજ અને સાધ્વીજી ધ્યાન પ્રજ્ઞા શ્રીજી મહારાજના સંવેદના ભર્યા ધર્મના. જ્યાં બેઠા છો ત્યાં જ ઉભા ભવતુ સમજો અને સેવક જાણી, ઓ સમજો અને સેવક જાણી, એવી ઉદય રત્નની વાણી. સુરો પાર્શ્વ જીણંદે સૌભાગી, હું તો થયો છું તુમ ગુણ રાગી. ભવ ભવ તુમ ચરણોની સેવા, હું તો માગું છું દેવાધિદેવ. બાકીના પુષ્પોથી પ્રભુના વધામણા કરી લેજો. હે જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી તાલી, જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. મારા મનમાં પારસનાથ, સૌના મનમાં પારસનાથ, મારા મનમાં પારસનાથ, સૌના મનમાં પારસનાથ. શ્વાસે શ્વાસે પારસનાથ, રોમે રોમે પારસનાથ, શ્વાસે શ્વાસે પારસનાથ, રોમે રોમે પારસનાથ. આવો પધારો પારસનાથ, પ્રેમી પધારો પારસનાથ. આવો પધારો પારસનાથ, પ્રેમી પધારો પારસનાથ. નાગેશ્વરમાં પારસનાથ, શંખેશ્વરમાં પારસનાથ, નાગેશ્વરમાં પારસનાથ, શંખેશ્વરમાં પારસનાથ. જય 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 શ્રી પારસનાથ, જય 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 શ્રી પારસનાથ. બળજીન શાસન દેવ કી જય, બોલો સદગુરુદેવ કી જય. પરિવાર આપ સૌનો ખૂબ અંતઃકરણથી આભાર વ્યક્ત કરે છે. ફરી ફરીને નીચે ત્રીજા માળે સાધારણ ભક્તિનો અવશ્ય લાભ આપીને જવા માટે નમ્ર વિનંતી. પ્રદીપભાઈ તમારે કહેવાનું આવી ગયું.